ધોરણ 11 ચેપ્ટર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોમાં ઉદાહરણ નંબર 1 ઉદાહરણ 11.1 ધ્યાનથી અને રકમ જોઈએ તો માહિતી આપણને આપેલી છે. દર્શાવો કે ઘન પદાર્થની લંબચોરસ શક્તિ માટે પૃષ્ઠ પ્રસરણાંકનું મૂલ્ય જે છે ડેલ્ટા એ ભાગ્યા ડેલ્ટા ટી. એટલે ડેલ્ટા એટલે ક્ષેત્રફળમાં થતો વધારો ભાગ્યા એ એટલે ક્ષેત્રફળ એનું મૂળ ક્ષેત્રફળ અને ભાગ્યા ડેલ્ટા ટી એટલે તાપમાનનો ફેરફાર. તેના રેખીય પ્રસરણાંક આલ્ફા એલ કરતાં બમણો હોય છે. આપણે પૃષ્ઠ પ્રસરણાંકનું જે મૂલ્ય છે એ રેખીય પ્રસરણાંક આલ્ફા એલ કરતાં બમણું છે એવું બતાવવાનું છે. અને એ બતાવવા માટે આપણને અહીંયા આકૃતિ આપેલી છે. આકૃતિને જરા થોડુંક ધ્યાનથી સમજી લઈએ તો આકૃતિમાં આપણને માહિતી આપેલી છે. એક તો તમને ઓરિજિનલ લંબાઈ અને પહોળાઈ આપેલી છે. એટલે મૂળ ક્ષેત્રફળ હું અહીંયા લખી દઉં છું. મૂળ ક્ષેત્રફળ તક્તીનું લંબચોરસ તક્તીનું મૂળ ક્ષેત્રફળ અને મૂળ ક્ષેત્રફળ કેપિટલ એ બરાબર થઈ જશે એ ઇન્ટુ બી લંબાઈ ગુણ્યા પહોળાઈ. સ્મોલ એ લંબાઈ છે અને સ્મોલ બી એની પહોળાઈ છે. સો મૂળ ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. આ બેઝિક વસ્તુ આપણને દેખાયા છે. હવે તકતી જે મૂળ તકતી છે એ તમે જોઈ શકો છો કે જેની એ લંબાઈ અને બી પહોળાઈ આપેલું છે. એમાં તાપમાનના વધારા સાથે ક્ષેત્રફળમાં થતો જે વધારો છે એ આ ક્ષેત્રફળનો વધારો બરાબર એ તમને દેખાય છે. આ ક્ષેત્રફળનો વધારો એમાં જ અહીંયા હું રેડ કલરથી ડેશ 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 લાઈન કરું છું. એને ડેલ્ટા A1 નામ આપ્યું છે. ડેલ્ટા A1 એટલે બીમાં થતો વધારો ડેલ્ટા બી છે અને જેની લંબાઈ એ છે. બીજો જે ભાગ છે એ આ છે જેને ડેલ્ટા A2 નામ આપવામાં આવ્યું છે જેની લંબાઈનો વધારો ડેલ્ટા એ છે. હવે લંબાઈ એમાં થતો વધારો ડેલ્ટા એ બરાબર અને બીમાં થતો વધારો પહોળાઈમાં થતો વધારો ડેલ્ટા બી છે. બરાબર એટલે આપણે લંબાઈ એમાં થતો વધારો અને લંબાઈ બીમાં થતો વધારો લખીએ તો ડેલ્ટા ટી તાપમાનના વધારા સાથે લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એ બરાબર થશે આલ્ફા એલ એટલે લંબાઈ માટે રેખીય પ્રસરણાંક ગુણ્યા એ ઇન્ટુ ડેલ્ટા ટી તથા પહોળાઈમાં થતો વધારો ડેલ્ટા બી બરાબર થશે આલ્ફા એલ એટલે રેખીય પ્રસરણાંક ગુણ્યા પહોળાઈનું મૂલ્ય એટલે બી અને ડેલ્ટા ટી. બરાબર. હવે ક્ષેત્રફળમાં થતા વધારાને આપણે વિચાર કરીએ તો ક્ષેત્રફળમાં થતો વધારો આવે ડેલ્ટા એ. ક્ષેત્રફળમાં થતો વધારો ક્ષેત્રફળમાં થતો વધારો એટલે ડેલ્ટા એ અને ડેલ્ટા એ બરાબર તમે લખી શકો ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 અને પ્લસ ડેલ્ટા A3. ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ ડેલ્ટા A3 અને ડેલ્ટા એ બરાબર થાય
ए इंटू डेल्टा बी प्लस डेल्टा ए टू એટલે બી ઇન્ટુ ડેલ્ટા સ્મોલ એ એટલે ડેલ્ટા એ વન જે છે એ ઇન્ટુ ડેલ્ટા બી થશે લંબાઈ એ છે અને એની પહોળાઈ ડેલ્ટા બી છે ડેલ્ટા એ ટુ બરાબર તમે જોઈ શકો છો કે ભાઈ એની લંબાઈ ડેલ્ટા બી છે રાઈટ અને પહોળાઈ જે છે એ છે સોરી બી ઇન્ટુ ડેલ્ટા એ થશે અને પ્લસ ડેલ્ટા એ થ્રીનું જે મૂલ્ય છે એ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી થાય બરાબર કિંમતો મૂકીએ આપણે તો તમે ધ્યાનથી જુઓ તો પહેલા પદમાં ડેલ્ટા બી નું મૂલ્ય મૂકવાનું છે અને ડેલ્ટા બી નું મૂલ્ય ઉપર આ ખબર છે આલ્ફા એલ બી ડેલ્ટા ટી થાય અને માટે અહીંયા હું લખીશ એ અને કૌંસમાં લખું છું આલ્ફા એલ બી ડેલ્ટા ટી પ્લસ બી સાથે ડેલ્ટા એ કૌંસમાં લખશો તો એ થશે આલ્ફા એલ એ ડેલ્ટા ટી અને પ્લસ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી બંનેનો ગુણાકાર કરો તો એ તમને મળશે આલ્ફા એલ સ્ક્વેર એ ઇન્ટુ બી ડેલ્ટા ટી સ્ક્વેર અને પરિણામે ડેલ્ટા એ બરાબર થાય આલ્ફા એલ અને એ બી કોમન નીકળી જશે કારણ કે બધામાં એ બી આવશે ડેલ્ટા ટી પણ કોમન નીકળી જશે અને કૌંસમાં જે વધશે એ પહેલું પદ જે છે એ બી આલ્ફા એલ ડેલ્ટા ટી છે એ બી આલ્ફા એલ ડેલ્ટા ટી છે એટલે 1 + 1 એ થઈ જશે 2 ત્રીજા પદમાં પણ એ બી આલ્ફા એલ ડેલ્ટા ટી છે એટલે એ આવશે આલ્ફા એલ ઇન્ટુ ડેલ્ટા ટી આલ્ફા એલ ઇન્ટુ ડેલ્ટા ટી અને આલ્ફા એલ ઇન્ટુ ડેલ્ટા ટી એ ખૂબ નાનું પદ કહી શકાય એટલે આપણે અહીંયા લખું છું ડેલ્ટા એ બરાબર એક સ્ટેપ વધારે લખીએ તો આ એ બી જે છે કેપિટલ એ છે મૂળ ક્ષેત્રફળ એટલે થશે આલ્ફા એલ ઇન્ટુ કેપિટલ એ ઇન્ટુ ડેલ્ટા ટી કૌંસમાં 2 પ્લસ આલ્ફા એલ ડેલ્ટા ટી થાય અહીં આલ્ફા એલ ડેલ્ટા ટી નું જે મૂલ્ય છે ખૂબ નાનું આવે એટલે આપણે લખી શકીએ અહીં આલ્ફા એલ નું જે મૂલ્ય છે આલ્ફા એલ નું મૂલ્ય 10⁻5 ના ક્રમનું હોય છે અને તેથી આલ્ફા એલ ડેલ્ટા ટી નું મૂલ્ય ખૂબ નાનું થાય તેથી અવગણતા ખૂબ નાનું થાય અને તેથી અવગણતા એ મૂલ્યને તમે અવગણો તો તમને પદ મળશે ડેલ્ટા એ બરાબર 2 આલ્ફા એલ કેપિટલ એ ડેલ્ટા ટી અને ગુણોત્તરમાં તમે લઈ લો તો એ ડેલ્ટા એ ભાગ્યા એ into 1/delta t is equals to 2 alpha l થાય અને બરાબર ક્ષેત્રીય અથવા પૃષ્ઠ પ્રસરણાંક કહી શકાય પૃષ્ઠ પ્રસરણાંક આમ પૃષ્ઠ પ્રસરણાંકનું જે મૂલ્ય છે એ રેખીય પ્રસરણાંક કરતા બમણું થશે પૃષ્ઠ પ્રસરણાંકનું જે મૂલ્ય છે એ રેખીય પ્રસરણાંક કરતા બમણું થાય